જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નામ વિડીયોમાં તમારું। તો અત્યારે ઘડિયાળમાં 6:30 વાગી ગયા અને આપણે વાલ રોડ ચાલુ થઈ ગયો તો તમે દેખી શકો છો। આ જોઈ લો, આપણે લગભગ 11થી મોડીને 12ના ગાળામાં આપણે વાલ રોડ ચાલુ થયું હતું, પણ વરસાદ તો આવતો નહીં, ખાલી એકલો પવન જ ફૂંકે, બીજું કોઈ થતું નહીં। વરસાદ બીજો આવતો નહીં, વરસાદનું આગમન બિલકુલ પણ થતું નથી। અને આપણે હવે જમવાનું બનાવવાનું પણ ચાલુ કરી નાખીએ। તો આજે આપણે જમવાનું બનાવવાનું હતું સોયાબીનની વડીઓ। તો એની અંદર આપણે જેટલી વસ્તુ કાપવાની છે બધી કાપી નાખીએ। આપણે ટોટલી બધી વસ્તુ કપાઈ ગઈ અને હવે આપણે જમવાનું બનાવવાનું ચાલુ। મેડમ આપણે ફટાફટ જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખે અને આપણે ફટાફટ જઈએ આપણી જીઆઈડીસીમાંથી જઈને ફટાફટ આપણે લાવી દઈએ 50 રૂપિયાની પકોડી। કારણ કે મોસમનું વાતાવરણ બહુ સરસ મજાનું થઈ ગયું હતું। આવા વાતાવરણમાં આપણે પકોડી ખાવાની બહુ મજા આવે। ફટાફટ આપણે પછી ખાઈ લઈએ પકોડી। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। ફાઇનલી ગાઈસ આપણે પકોડી લાવી દીધી। આ જોઈ લો, 50 રૂપિયાની પકોડી કીધી હતી, પણ આપણે 50 રૂપિયાની ના લાવી, ખાલી 30 રૂપિયાની પકોડી લાવીએ। કારણ કે ખાવાવાળા 2 જણા હતા એટલે 30 રૂપિયાની પકોડી બહુ થઈ ગઈ। તો ફટાફટ આપણે હવે પકોડી નીકાળી દઈએ। વાસણ પણ બધો છે તો ફટાફટ આપણે પકોડી કાઢી દઈએ। પહેલાં તો હેડી જવું બહુ કાઢવું પડે, જોઈ લો પહેલાં આપણે પકોડી કાઢી દઈએ પહેલાં ફટાફટ। ના પેલું સાબલું હાલ જાય, સાબલા અંદર નથી આપણે તો પકોડી એના અંદર પડી રહીશું કે તારી યાદ રહી। હવે એવડી મોટી થાળી તો ના બગડાય, 30 રૂપિયાની પકોડી બદલે આટલી મોટી થાળીમાં પકોડી કાઢવાનું શું છે? તો પેલા કાઢી દઈએ પકોડી। તો હવે 2 4 2 6 2 8 ને 2 10 10 ને 2 12 ને 14 15 ને 16 પકોડી આવી 30 રૂપિયાની। એક પકોડી તો હું ખાઈને આવ્યા હતો ને એની લાગે નહીં હજી। તો આપણે આની અંદર પોણી છે, જબલા હતા જ નહીં એના જોડે। એટલે હવે શાક તો ગાઢ કરું, આપણે શાક કાઢવાનું ચાલુ કરી નાખવાનું છે। ના વાટકામ શાક ઘડો પાછું પકોડી ખાઈ દો ખારા। તો આ બધું જો આવા જબલામાં શાક આજુ છે, આમાં પાણી આજુ છે, કારણ કે ભાઈ જોડે જબલા હતા નહીં એટલે આપણે આવું લાવી દીધું છે। હજુ ભાઈ ચાલશે તો ખાલી પકોડી એડીને જ્યાં એનો ધક્કો પડે એના તો ફાઇનલી ગઈશ આપણે આ બાજુ બધી પકોડી કાઢી નાખી। હવે જોઈ લો, આ ગ્લાસમાં આપણે પાણી છે, આની અંદર આપણે છે શાક ને આ થાળીમાં પડી આપણે પકોડી। તો ફટાફટ હવે પકોડી ખાવાનું કરી દઈએ ચાલુ। ન ખાવી હોય તો શીખી તો બિલકુલ એ ગાઈસ આપણે કરાવી દઈએ। તો જો પકોડી ખાવાનું ચાલુ કરી નાખ્યું હોય તો ફટાફટ આપણે પહેલાં પકોડી ખાઈ લઈએ। તો વિડીયોને એની કન્ટિન્યુ તમે બન્યા રહેજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। ફાઇનલી ગાઈસ આપણે પકોડી બીજી ખાઈ લીધી છે। બહુ તીખી બહુ સરસ મજાની પકોડી હતી, ખાવાની બહુ મજા આવી ગઈ। અમે તો લગભગ અઠવાડિયે 15 દાડે એક વખત જ પકોડી લાવો, વધારે નહીં લાવતા। તો આપણે હવે પાણી પીવાનું થાય છે, કારણ કે લાજુ છે તીખું થાય, મોઢું તો અંદરથી બળી જાય છે। ચીખી પકોડી ખાવાની બહુ મજા આવી ગઈ અને આપણે આ બાજુ હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। શીખી ગમી હતી પકોડી ભાઈ।
સ્વાદ તો એક નંબર હતો ગાઈસ, પકોડીનો ખાવાની બહુ મજા આવી ગઈ. હજુ હવે અઠવાડિયે 10 દાડે 15 દાડે અમે પકોડી લાવો, વધારે તો લાવતા નહીં, કારણ કે પકોડી અમે વધારે નહીં ખાતા. અઠવાડિયે તો 15 દાડે એક જ વખત ખાવાનું થાય. આ બાજુ આપણે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હવે. જોઈ લો, બધી સામાનગીરી ભર પડી છે. આ પડી સોયાબીન વળી, ચણાનો લોટ પડ્યો, મસાલી પડ્યો. જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું તો ફટાફટ આપણે જમવાનું બની થઈ જાય તૈયાર. તો ફટાફટ આપણે જમી લઈએ. આજના વિડીયોમાં બસ આટલું જ. લાઈક કરજો, કોમેન્ટ કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.